જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે સંસ્કૃતમાં ધોરણ 7 પાઠ નંબર 5 યોજક તત્ર દુર્લભ એ પાઠની સમજૂતી ખૂબ જ સારી રીતે પાઠ્યપુસ્તક દ્વારા મેળવી છે. તો એનું જે સ્વાધ્યાય બાકી છે એની ચર્ચા આજે આપણે કરવાના છે સ્વાધ્યાય પોથી દ્વારા. તો તમે પણ પોતપોતાની તમારી સ્વાધ્યાય પોથી લઈ લો અને એમાં આપણે સ્વાધ્યાય લખવાનું છે. તો ચાલો સ્વાધ્યાય પોથીમાંથી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. પાઠ નંબર 5 યોજક તત્ર દુર્લભ એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે અથવા દુર્લભ છે. તો જોઈએ, માણસ માત્રનો સ્વભાવ હોય છે કે તેને જો સીધી જ શિખામણ કે ઉપદેશ આપવામાં આવે તો તેને જલ્દીથી આત્મસાત કરી શકતા નથી. પરંતુ જો વાર્તાના માધ્યમથી ઉપદેશ મળે તો તેને જીવનમાં ઉતારવા માટે પ્રેરાય છે. આમ પણ વાર્તા કથન, વાર્તા પઠન અને વાર્તા શ્રવણ અબાલ વૃદ્ધ સૌ કોઈની પ્રિય પ્રવૃત્તિ છે. તો અહીં કીધું છે કે આપણને જો કોઈ શિખામણ આપે કે તમે આવું કરો, તમે તેવું કરો, તો આપણે માનતા નથી. પણ ક્યાંક જો કોઈ વાર્તા દ્વારા અથવા કોઈ જો માહિતી બીજેથી મળે અથવા આપણે જોઈએ છે અત્યારે ટીવીમાં ને એમ કોઈક બાળકોની વાર્તા આવે છે, કહાની આવે છે, એમાં જો આપણને કોઈ શિખામણ મળે તો આપણે એ આપણા જીવનમાં ઉતારીએ છીએ. પણ કોઈ આપણને કહે ત્યારે આપણે એને લેતા નથી મનમાં. તો આપણને અહીં પણ વાર્તા દ્વારા જ જે ગુણો છે એ અહીં શીખવવામાં આવ્યા છે, જેથી એ પણ આપણે ઉતારી શકીએ આપણા જીવનમાં. આ વિશ્વમાં અલગ અલગ પ્રકારની પ્રકૃતિના પ્રાણીઓ છે. દરેકમાં ગુણો છે તો અવગુણો પણ છે. સંપૂર્ણતઃ દોષમુક્ત કોઈ પણ પ્રાણી મળવું મુશ્કેલ છે. આવા સમયે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં આવે તો કમસે કમ સમસ્યાઓ ઓછી ઉદ્ભવે. દરેકમાં દોષ અને ગુણ બંને હોવાના. દોષ જોવાની પરિસ્થિતિ પણ દૂષિત થાય છે, પરંતુ જો ગુણો જોવામાં આવે તો પરિસ્થિતિમાં સુખદ ગુણાકાર થાય છે. માટે પ્રત્યેક મનુષ્યએ ગુણો જોવાની અને ગુણોને ઉજાગર કરવાની દ્રષ્ટિ અપનાવવી જોઈએ. તેવો ઉપદેશ આ પ્રાણી કથામાં ઊંટ અને અન્ય પ્રાણીઓની વાતચીતના માધ્યમથી આપવામાં આવ્યો છે. એટલે આપણને આ પાઠમાં એ સમજાવવામાં આવ્યું છે કે બધામાં કોઈને કોઈ તો દોષ એટલે કે ખામીઓ તો હોવાની જ. કોઈને કોઈ રીતે બધા સંપૂર્ણ દોષમુક્ત હોતા નથી. કોઈને કોઈ ખામી તો બધામાં જ હોય છે. પરંતુ એ દોષને ન જોતા એ મનુષ્યમાં કયા ગુણો છે એ જોઈને જો આપણે ચાલીએ, એટલે કે ગુણોને જોઈને માણસોના ગુણોને એટલે કે એ લોકોના ગુણોને મહત્ત્વ આપીએ તો એના ગુણો છે એ આપણને પણ કોઈક રીતે મદદરૂપ થાય છે અને બીજા લોકોને પણ મદદરૂપ થાય છે. એટલે કે કોઈ પણ મનુષ્યમાં આપણે એમના દોષોને ન જોતા એમના ગુણોને જોવા જોઈએ અને એ ગુણોને બીજા લોકો સમક્ષ પણ ઉજાગર કરવા જોઈએ, એટલે કે આગળ લાવવા જોઈએ. તો એ પાઠનું આપણે સારી રીતે માહિતી મેળવી છે. તો આજે આપણે અહીંના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 1, પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો. તો આપણે અહીં શું કરવાનું છે કે પ્રશ્નો આપેલા છે અને એના જવાબ રૂપે વિકલ્પો પણ આપેલા છે. તો એમાંથી જ આપણે સાચો વિકલ્પ શોધવાનો છે. પ્રશ્ન 1, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ. ઊંટ સ્વભાવે કેવો હોય છે? તો વિકલ્પ જોઈએ જવાબમાં, દયાલુ, બીજું સઠઃ, વક્રઃ કે પ્રમાદી. તો એમાં જવાબ શું આવે? ઓપ્શન સી, વક્રઃ એટલે કે વાકું, કુટિલ સ્વભાવવાળું. બીજું છે ઉષ્ટઃ સર્વદા કિમ પશ્યતિ. તો આપણે જોયું કે ઊંટ હંમેશા શું જોઈએ છે બીજામાં? તો વિકલ્પમાં જવાબ છે, વિકલ્પ જોઈએ ગુણઃ, દોષઃ, સુંદરમ, મધુરમ. તો એમાં જવાબ શું આવશે? ઓપ્શન બી, દોષઃ. બીજામાં હંમેશા દોષ જ જોઈ છે. ત્રીજું છે એકદા ઉષ્ટઃ કુત્ર અટનમ કરોતિ. એટલે એકવાર ઊંટ ક્યાં ભટકે છે અથવા ફરે છે? તો જવાબ વિકલ્પ જોઈએ નગરે, ઉપવને, પર્વતે, વને. જવાબ શું આવે? વિકલ્પ ઓપ્શન ડી, વનેહે. જવાબ આવશે વનેહે. ચોથું છે કસ્ય ચંચુઃ વક્ર અસ્તિ. કોની ચાંચ વાકી છે?
તો શુકસ્ય, મયુરસ્ય, કાકસ્ય, ચટકસ્ય. જવાબ આવશે એ શુકસ્ય. 5મું છે શુકઃ કિમ અનુભવતી. પોપટ જે છે શું અનુભવે છે? પ્રસન્નતામ, ગ્લાનિમ, લજ્જામ કે શાંતિમ. તો આપણે જોયું જ્યારે ઊંટ એને કહે છે તારી ચાંચ પાકી છે ત્યારે પોપટ શું અનુભવે છે? લજ્જામ એટલે કે શરમ અનુભવે છે. 6 છે કુક્કુરઃ લજ્જામ અનુભવતી તદા ઉષ્ટઃ કિમ કરોતી. કૂતરો જ્યારે શરમ અનુભવે છે ત્યારે ઊંટ શું કરે છે? હસતી, ક્રુધ્યતી, રોદતી, પશ્યતી. તો જવાબ શું આવશે? ઓપ્શન એ હસતી એટલે કે ઊંટ હસે છે. પછી 7મું છે ઉષ્ટમ પ્રતિ કહ ન પશ્યતી. શુકઃ, કુક્કુરઃ, શૃંગાલઃ કે બકઃ. ઊંટ બાજુ કોણ જોઈ શકતું નથી જ્યારે ઊંટ કહે છે કે તારી ગરદન વાકી છે? તો એમાં જવાબ શું આવશે? બકઃ. ઓપ્શન ડી બકઃ. 8મું છે શૃંગાલઃ ઉષ્ટભ્રાતમ કિમ પુષ્યતિ. તો કિમ કરોતિ ભવાન, કિમર્થમ આગચ્છતિ અત્ર, કથમ અસ્તિ, કુત્ર ગચ્છતિ ભવાન. આમાંથી જે શિયાળ છે ઊંટને શું પૂછે છે? તો એમાંથી આપણને શું પૂછે છે? ઊંટ શિયાળ છે તે શું પૂછે છે કે કથમ અસ્તિ એટલે કે કેમ છો. ઊંટને શિયાળ પૂછે છે કે કથમ અસ્તિ એટલે જવાબ આવશે સી કથમ અસ્તિ. 9મું છે કહ સ્વામી ભક્ત અસ્તિ. સ્વામી ભક્ત એટલે કે પોતાના માલિકને વફાદાર કોણ હોય છે? ઉષ્ટઃ, કુક્કુરઃ, શૃંગાલઃ કે બકઃ. વિકલ્પ બી કુક્કુરઃ એટલે કૂતરો. બરાબર. 10મું છે કસ્ય એકાગ્રતા પ્રચલિતા. જવાબ શું આવશે આમાંથી? શુકસ્ય, કુક્કુરસ્ય, ઉષ્ટસ્ય, બકસ્ય. એકાગ્રતા કોની પ્રચલિત છે? બકસ્ય એટલે કે બગલાની. 11 છે ઉષ્ટસ્ય સર્વાણી અંગાની કીદૃશ સંતિ. ઊંટસ્ય સર્વાણી અંગાની કીદૃશ સંતિ. ઊંટના બધા જ અંગો કેવા છે? તો સુંદરાણી સંતિ, વક્રાણી સંતિ, અસુંદરાણી સંતિ, ભદ્રાણી સંતિ. જવાબ શું આવે? ઓપ્શન બી વક્રાણી સંતિ, વાંકા છે. 12મું શુકઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ અસ્તિ. શુકઃ એટલે પોપટ. તો શુકઃ સંસ્કૃતમાં શબ્દ છે, એનો બીજો એના જેવો સમાન અર્થ સંસ્કૃતમાં શું થશે? કીરહ, પીકહ, ચટકહ, કાકહ. એનો જવાબ આવશે એ કીરહ. કીરહ એટલે પણ પોપટ થાય. પ્રશ્ન નંબર 13 ઉપરી ઇતિ શબ્દસ્ય વિરુદ્ધાર્થ કહ શબ્દ કહ અસ્તિ. તો ઉપરી એટલે ઉપર, આ શબ્દનો વિરુદ્ધ શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ કયો આવશે? ઉપરી એટલે ઊંચે, તો ઊંચેનું નીચે થાય તો આપણે સંસ્કૃતમાં એને શું કહેવાશે? ઉચ્ચ, પુરતઃ, અધઃ કે અધ્ય. તો આમાંથી શું આવશે? સી અધ્યઃ. અધ્ય એટલે આજે થશે, અધઃ એટલે ઉપર, અરે નીચે. ઉપરી એટલે ઉપર ને અધઃ એટલે નીચે. તો અહીં વિકલ્પ સી અધઃ. 14મું યોજકસ્તત્ર ઇતિ શબ્દસ્ય સંધિ વિચ્છેદ કુરુત. આની યોજક તત્રનું આપણે સંધિ છૂટી પાડવાની છે. તો શું થશે? યોજક વત્તા તત્ર, યોજક વત્તા તત્ર, યોજકસ વત્તા તત્ર, યોજ વત્તા કસ્તત્ર. સાચું શું આવશે? ઓપ્શન બી યોજક વત્તા તત્ર. 15મું કથમ વત્તા અસ્તિ ઇતિ શબ્દસ્ય સંધિયુક્ત શબ્દ કહ અસ્તિ. એટલે સંધિ આપણે જોડવાની છે, સંધિ છૂટી પાડેલી છે ને આખો શબ્દ બનાવવાનો છે. તો જવાબ શું આવશે? કથમ વત્તા અસ્તિનું ઓપ્શન ડી કથમ અસ્તિ. બરાબર. હવે પ્રશ્ન 2 નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. સંસ્કૃતમાં શબ્દો છે એનો જ અર્થ ગુજરાતીમાં છે. 2 શબ્દો છે ગુજરાતીમાં, એક સાચો છે અને એક ખોટો છે. તો ખોટા પર આપણે છેકો મારવાનો છે. તો પેલું જે વક્રહનું શું થશે? વાંકું. તો આ બીજો શબ્દ છે એના પર છેકો મારીએ. બીજું છે ચંચુ, ચંચુનું થશે ચાંચ, સાચો શબ્દ. તો ઉંદર પર આપણે છેકો મારીશું. પુચ્છમનું થશે પૂંછડું, તો પ્રશ્ન પર છેકો મારીશું. દ્રષ્ટવા એટલે જોઈને, તો આ દ્રષ્ટે પર છેકો મારીશું. ગ્રીવા એટલે શું થશે? ગરદન અથવા ડોક, તો એના પર છેકો મારીશું. શકનોતી એટલે શકે છે, તો શક્ય છે એના પર આપણે છેકો મારીશું. બકહ એટલે બગલું, બકવાસ પર છેકો મારીશું. સુકહ એટલે
પોપટ, તો શુક્રવાર પર આપણે છેકો મારીશું. પ્રશ્ન નંબર 3, સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. તમે પહેલાં શાંતિથી આ બધું સાંભળી લેજો, ત્યારબાદ તમે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખજો, ઉતાવળ કરતા નહીં. તમને સમજાય એ રીતે વ્યવસ્થિત સારા અક્ષરે લખજો. સંસ્કૃતમાં સમાન અર્થ આપવાના છે. આપણે સંસ્કૃતમાં જે શબ્દો છે એના જેવા જ બીજા સંસ્કૃતમાં શબ્દ લખવાના છે. તો પહેલું જોઈએ ગ્રીવા. ગ્રીવાને શું કહેવાશે? તો કંઠ. બીજો શબ્દ શું આવશે? કંઠ. ઘણા બધા શબ્દો આવે છે, એમાંથી આપણે એક લખ્યો છે અહીં, કંઠ. બીજું છે કુક્કુરહ. કુક્કુરહને શું કહેવાય બીજું સંસ્કૃતમાં? એના જેવો અર્થ કુક્કુરનો બીજો શબ્દ શું થાય સંસ્કૃતમાં? તો ગુજરાતીમાં કૂતરો થાય, પણ જો કુક્કુરહ એ સંસ્કૃત છે તો એના આપણે સંસ્કૃતમાં જ બીજો અર્થ શું થશે? સુની. સુની એટલે પણ કૂતરો થાય. સારમેય એટલે પણ કૂતરો જ થાય. ત્રીજું છે પ્રયોજનમ એટલે ઉદ્દેશ્યમ. ઉદ્દેશ્યમ એટલે પ્રયોજન. વૃક્ષનું પાદપઃ. પાદપઃ એટલે વૃક્ષ. હવે પ્રશ્ન 4, સંસ્કૃતમાં વિરોધી શબ્દ લખો. આપણે સંસ્કૃતમાં વિરુદ્ધ અર્થ જે શબ્દ આપેલા છે એનાથી વિરુદ્ધ અર્થ નીકળે એવા શબ્દ લખવાના છે. દુર્લભ છે એનું શું થશે? સુલભ. બીજું છે વક્રહ, એનું સરલહ. સાર્થકમ, નિરર્થકમ. હસતી, રોદતી. હસે છે, રડે છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના ખરા વાક્યોની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની ખરું. મતલબમાં ખરા ખોટા વાક્ય આપણે નિશાની કરવાની છે. તો પહેલું વાક્ય જોઈએ, શુકઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ. સાચું વાક્ય છે કે ખોટું? ખોટું આવશે. કેમ? તો વક્ર સ્વભાવવાળું તો ઊંટ હતું, પોપટ નહીં, માટે આ વાક્ય ખોટું છે. શુકસ્ય ચંચુઃ વક્રા અસ્તિ. બીજું વાક્ય છે, એમાં સાચું કે ખોટું? તો સાચું, પોપટની ચાંચ વાકી છે. બકઃ એટલે બગલું, મનુષ્ય વાણીમ વક્તુમ શક્નોતિ. સાચું કે ખોટું? ખોટું, બગલો મનુષ્યની વાણી બોલી શકતો નથી, માટે આ ખોટું આવશે. કોણ બોલે છે? પોપટ. અહીં બગલો છે એટલે આ ખોટું વાક્ય. ચોથું છે શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ. વાક્ય પણ ખોટું આવશે, બગલાની એકાગ્રતા પ્રચલિત છે. પાંચમું છે ઉષ્ટ મરુભૂમ્યાન નૃપઃ અસ્તિ. વાક્ય સાચું આવશે. ઊંટ છે એ રણ પ્રદેશનો રાજા છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, નીચેની સંધિ છોડો. સંધિ આપણો આખો શબ્દ છે, એમાંથી સંધિ અલગ કરવાની છે. અમંત્રમ અક્ષરમ, તો એનું થશે અમંત્રમ વત્તા અક્ષરમ. બીજું છે મૂલમ નૌષધમ, એનું શું થશે? મૂલમ વત્તા અનૌષધમ. બરાબર. હવે સાતમો પ્રશ્ન, નીચેની સંધિ જોડો. સંધિ આપણે અહીં છોડી, હવે જોડવાની છે એક શબ્દમાંથી. તો પહેલું છે બકઃ વત્તા અસ્તિ. એનું શું થશે? બકઃ અસ્તિ. બીજું જોઈએ કિમ અપી, એનું શું થશે? કિમ અપી. બરાબર. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 8, નીચે આપેલા ગુજરાતી શબ્દોની સામે આપેલા સંસ્કૃત અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારો. તો આપણને સંસ્કૃતમાં શબ્દ આપેલા હતા, તેમાં આપણને શબ્દનો અર્થ ગુજરાતીમાં આપેલો હતો. અહીં ગુજરાતીમાં શબ્દો છે, એની સામે એના સંસ્કૃતમાં અર્થ છે. સાચો અર્થ રહેવા દઈ, ખોટા પર છેકો મારવાનો છે. પહેલું છે કહે છે, એનું શું થશે અર્થ? કથયતી. સાચું વાક્ય શબ્દ શું આવશે? કથયતી. તો કથય પર આપણે છેકો મારીશું. બીજું છે ઊંટ ભાઈ, તો ઉષ્ટભ્રાતઃ. તો ઉષ્ટભ્રાતા પર આપણે છેકો મારવાનો છે. ઉષ્ટભ્રાતઃ આવશે સાચો શબ્દ. ત્રીજું છે બરાબર, સારું એટલે સમીચીનમ. તો બીજું આ શબ્દ છે સમાધાનમ, એના પર છેકો મારીશું. બોલવા માટેનું શું થશે? વક્તુમ એટલે બોલવા માટે. તો બીજો શબ્દ છે એના પર છેકો મારીશું. રણ પ્રદેશના, એનું શું થશે? મરુભૂમ્યાહ. તો બીજો શબ્દ છે એના પર છેકો મારીશું. પછી હેતુ, ઉદ્દેશનું અર્થ શું થાય સંસ્કૃતમાં? પ્રયોજનમ. તો યોજનમ છે એના પર છેકો મારીશું. હવે 9મો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણને ખાલી જગ્યા આપેલી છે અને સામે એના ખાલી જગ્યા પૂરવા માટે શબ્દો આપેલા છે, પણ 3 છે. 3માંથી સાચો શબ્દ લેવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું છે ઉષ્ટ ખાલી જગ્યા વક્રઃ અસ્તિ. તો સ્વભાવેન સ્વભાવ સ્વભાવસ્ય.
ઊંટ ખાલી જગ્યાથી વાંકું હતું તો કેવા શેના વડે? સ્વભાવથી, સ્વભાવ વડે, તો સ્વભાવેન. ઊંટ સ્વભાવે વાંકું હતું. જવાબ આવશે સ્વભાવેન. બીજું છે સહ મનુષ્યવાણી ખાલી જગ્યા શક્નોતી, તો વક્તુમ વક્તુમ વક્તા. શું આવશે અહીં? વક્તુમ. તો પર મીંડું આવશે, વક્તુમ શક્નોતી. ત્રીજું છે યોજકસ્તત્ર ખાલી જગ્યા, તો દુર્લભ. જવાબ શું આવે? દુર્લભ. હવે 10મું છે બંધ બેસતા જોડકા ગોઠવો. આપણે જોડકા ગોઠવવાના છે. આ શબ્દો છે, નામ છે, એની સામે આપણે એનું યોગ્ય વાક્ય મૂકવાનું છે અને એક આખું વાક્ય બનાવવાનું છે. તો પહેલાં છે બકહ, વને અટતી, ઉષ્ટમ પ્રતિ ન પશ્યતી, લજ્જામ અનુભવતી, સ્વાસ્થ્યમ સમીચીનમ વા. આમાંથી કયું વાક્ય આવશે? તો બકહ ઉષ્ટમ પ્રતિ ન પશ્યતી. આ વાક્ય બરાબર છે એના માટે. તો પહેલામાં આવશે બી, ઉષ્ટમ પ્રતિ ન પશ્યતી. બીજું છે સુકહ લજ્જામ અનુભવતી. સુકહ લજ્જામ અનુભવતી, એટલે બીજામાં આવશે સી, સુકહ લજ્જામ અનુભવતી. ત્રીજું છે ઉષ્ટ વને અટતી. પહેલામાં, ત્રીજામાં શું આવશે? પહેલું, ઉષ્ટ વને અટતી. બરાબર, એ રીતે આપણે વાક્ય ગોઠવ્યા. અહીં એક વાક્ય એમનું એમ આવશે. હવે 11માં આપણે શું કરવાનું છે? તો કોષ્ટકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવે છે. આપણે જોયું કે અહીં આપણને શબ્દો આપેલા છે, 3 ખાના છે. તો 3માંથી પહેલામાં નામ છે, બીજામાં કર્મ છે અને ત્રીજું ક્રિયાપદ છે. તો ત્રણેયનો ઉપયોગ કરીને આપણે એક આખું વાક્ય બનાવવાના છે, પણ યોગ્ય વાક્ય શબ્દ લેવાના છે. તો પહેલું જોઈએ ઉષ્ટ. તો અહીંથી કયું લઈએ? ઉષ્ટનું વને. બરાબર, ઉષ્ટ વને. આમાંથી કયું આવશે? અટતી. ઉષ્ટ વને અટતી. જો અહીં લીધું જ છે, 3માંથી એક શબ્દ. આમાંથી ઉષ્ટ લીધું, આમાંથી વને, અહીંથી અટતી. આ રીતે વાક્ય બન્યું ઉષ્ટ વને અટતી. એ જ રીતે બીજા વાક્ય આપણે બનાવવાના છે. તો એક આવી ગયું છે. બીજું જોઈએ સુકહ. તો બીજામાંથી કયું લઈએ? સુકહ, પછી જલમ, પછી અહીંથી કયું લઈએ? પીબતી. સુકહ જલમ પીબતી. તો અહીં વાક્ય બીજું બની ગયું કે સુકહ જલમ પીબતી, એટલે પોપટ પાણી પીએ છે. ત્રીજું લઈએ અહમ. અહમ ની સાથે અહીં શું લઈશું? મોદકમ. અહમ મોદકમ. પછી અહીંથી કયું આવશે? બધા ત્રીજા પુરુષના જ વાક્યો છે. તો અહીં જે આ છે પહેલું ખાધામી, તો અહમની સાથે આ વાક્ય ક્રિયાપદ આવશે ખાધામી, એટલે અહમ મોદકમ ખાધામી. અહમ મોદકમ ખાધામી. બરાબર થઈ ગયા. હવે બાકી રહ્યા 2 કિશન. પછી અહીંથી કયું વાક્ય લઈએ? પુસ્તકમ. તો શું થશે? પુસ્તક શું કરે છે? પઠતી, વાંચે છે. કિશન પુસ્તકમ પઠતી. હવે છેલ્લું માલા લજ્જામ અનુભવતી. માલા લજ્જામ અનુભવતી. બરાબર, બધા વાક્ય આપણે બનાવી દીધા. એ રીતે તમારે બનાવવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 12. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઉદાહરણ છે વિરાજઃ કૃશઃ કિંતુ શક્તિમાન અસ્તિ. અહીં કૌંસમાં કયો શબ્દ આપેલો છે? કૌંસમાં શક્તિમાન. તો આપણે આ શક્તિમાન શબ્દનો ઉપયોગ કરીને આ રીતે વાક્ય બનાવવાનું છે. અહીં આપણને અડધું વાક્ય આપેલું છે, બરાબર. અમિતા શિશુહ, આટલું જ આપેલું છે. તો અહીં જે કૌંસમાં નિર્ભયા છે એનો ઉપયોગ કરીને આ રીતે વાક્ય બનાવવાનું છે. તો અહીં કઈ રીતે બનાવ્યું? વિરાજઃ કૃશઃ કિંતુ, પછી આ વાક્ય શબ્દ લીધો શક્તિમાન અસ્તિ. એ જ રીતે બધા વાક્ય આપણે બનાવવાના છે. તો અમિતા શિશુઃ કિંતુ નિર્ભયા અસ્તિ. એટલે અહીંથી વાક્ય ખાલી આ જ આપણે શબ્દ લઈ લેવાનું, બાકીના શબ્દો એમને એમ રહેવા દેવાના. તો અમિતા શિશુઃ કિંતુ નિર્ભયા અસ્તિ. બીજું છે નિમ વૃક્ષઃ તિક્તઃ કિંતુ ગુણકારી અસ્તિ. ત્રીજું છે રુગ્ણાલયઃ લઘુઃ કિંતુ સ્વચ્છઃ અસ્તિ. આ જે શબ્દ છે આગળ પાછળ એ તો એમને એમ રહેશે, બાકીના આપણે અહીં જે કૌંસમાં આપેલો છે એ શબ્દ બદલાશે દરેક વાક્યમાં.
પછી ચોથું છે પર્વતઃ દૂરે કિંતુ રમણીય અસ્તિ, કોકિલઃ કૃષ્ણ કિંતુ મધુભાષી અસ્તિ, એટલે કે અમિતા બાળક છે પરંતુ ભય વગરની છે, એટલે કે નિર્ભય છે. લીમડાનું વૃક્ષ કડવું છે પરંતુ ગુણકારી છે. આરોગ્ય જે દવાખાનું હોય છે તે નાનું છે પરંતુ સ્વચ્છ છે. પર્વત દૂર છે પરંતુ રળિયામણા છે. કોકિલા એટલે કોયલ શ્યામ છે પરંતુ મધુર ભાષી છે, એટલે કે મધુર અવાજ છે એનો. હવે પ્રશ્ન નંબર 13, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. ઉદાહરણ જોઈએ આપણે. એસહ બકહ, આ એસહ બક આ વાક્ય આપી દીધેલું છે, એને આપણે શું કરવાનું છે તો તસ્ય એકાગ્રતા પ્રચલિતા, આ મુજબ અહીં જે આપેલું છે કૌંસમાં શબ્દ એનો ઉપયોગ કરીને આ રીતે વાક્ય બનાવવાનું છે. પહેલાંનું બનાવ્યું એકાગ્રતા લઈને આગળ પાછળ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, આ બે શબ્દ લેવાના છે ને વચ્ચે જે કૌંસમાં આપેલું છે એ શબ્દ લેવાનો. બરાબર, તો જોઈએ. એસહ સુકહ, બરાબર, તો અહીં તસ્ય લઈ લઈએ. એસહ શું તસ્ય લઈ લીધો. મનુષ્યવાણી લઈ લીધું. પછી પ્રચલિતા મૂકી દીધા. બરાબર, તો તસ્ય અને પ્રચલિતા આવશે, વચ્ચે કયો શબ્દ આવશે? મનુષ્યવાણી. તો એસહ સુકહ તસ્ય મનુષ્યવાણી પ્રચલિતા. બરાબર, આ બની ગયો. એસહ કુક્કુરઃ, તસ્ય લઈ લીધું, અહીંથી સ્વામી ભક્તિ લઈ લીધું ને પ્રચલિતા લઈ લીધું, તો વાક્ય બન્યું તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. બરાબર, હવે ત્રીજું જોઈએ. સહ રાષ્ટ્રપિતા, આનું શું બનશે? તસ્ય અહીંથી લઈ લીધું, પછી સંકલ્પ શક્તિ અહીંથી લઈ લીધું અને પ્રચલિતા અહીં મૂકી દીધું, તો શું બનશે વાક્ય? તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા. વાક્ય બની ગયું. બરાબર, એ જ રીતે આજ નીચે બીજા બે છે એ પણ બનાવીએ. સહ શિક્ષક, તો તસ્ય અહીંયા કયું વાક્ય છે? કાર્યનિષ્ઠા, તો કાર્યનિષ્ઠા લઈ લઈએ. તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા. સહ છાત્રાલય, કૌંસમાં કયો શબ્દ છે? વ્યવસ્થા, તો અહીં તસ્ય પછી વ્યવસ્થા પ્રચલિતા. એ રીતે વાક્ય બન્યા. એટલે 5 વાક્ય આપણે આ રીતે જ બનાવવાના છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. શું છે? નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં લખો. પ્રશ્નો ગુજરાતીમાં જ છે, જવાબ પણ આપણે ગુજરાતીમાં જ આપવાનો છે. પહેલો પ્રશ્ન જોઈએ. ઊંટ બધા પ્રાણીઓમાં શું જોતું હતો? તો ઊંટ જે છે એ શું જોતું હતું બધા પ્રાણીઓમાં? તો જવાબ શું આવશે? ઊંટ બધા પ્રાણીઓમાં દોષ જ જોતો હતો, ખામીઓ જ જોતો હતો. બીજો પ્રશ્ન. ઊંટ વૃક્ષ ઉપર કોને જોઈએ છે? તો વૃક્ષ પર કોણ બેઠેલું હતું? તો ઊંટ વૃક્ષ ઉપર પોપટને જોઈએ છે. ત્રીજો. માર્ગમાં ઊંટને કોણ કોણ મળે છે? તો જવાબ શું આવશે? માર્ગમાં ઊંટને પોપટ, કૂતરો, બગલો અને શિયાળ મળે છે. ચોથું છે. ઊંટની સામે બધાના ગુણો કોણ રજૂ કરે છે? તો ઊંટની સામે બધાના ગુણો શિયાળ રજૂ કરે છે, અથવા તો શિયાળ ઊંટની સામે બધાના ગુણો રજૂ કરે છે. પાંચમું. અમંત્રમ અક્ષરમ શ્લોક મુજબ કેવો યોજક દુર્લભ છે? છેલ્લે આપણે જે શ્લોક જોયો એ મુજબ કેવો યોજક જોડનાર કોણ છે જે દુર્લભ છે? તો અમંત્રમ અક્ષરમ શ્લોક મુજબ ગુણને પારખીને સંબંધને જોડનાર યોજક દુર્લભ છે. જે યોગ્ય આપણા ગુણો હોય એને પારખીને ત્યાં સંબંધ બનાવે, એટલે કે તેને પારખી શકે, આપણા ગુણોને પારખી શકે એવો યોજક મળવો મુશ્કેલ છે. હવે પ્રશ્ન નંબર 15. નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર સંસ્કૃતમાં લખો. સંસ્કૃતમાં પ્રશ્નો છે તો જવાબ પણ સંસ્કૃતમાં જ લખવા પડશે. પહેલું છે. ઉષ્ટઃ શુકમ કિમ કથયતિ, તો અહીં આપણે શું લખવાનું? ઉષ્ટઃ શુકમ કથયતિ. ઉષ્ટઃ શુકમ કથયતિ હે શુક તવ ચંચુ વક્રઃ અસ્તિ. આ રીતે જવાબ આપણે લખવાનો. બીજું છે. કસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ, જવાબ શું આવશે? કોની પૂંછડી વાંકી હતી? તો
कुक्कुरस्य पुच्छं वक्रम अस्ति। तीजું છે કસ્ય ગ્રીવા વક્રા અસ્તિ, કોની ડોક વાકી છે તો બકસ્ય ગ્રીવા વક્રા અસ્તિ, બગલાની ડોક વાકી છે. ચોથું છે સુકહ કિમ વક્તુમ શક્નોતિ, પોપટ શું બોલી શકે છે. સુકહ મનુષ્ય વાણી વક્તુમ શક્નોતિ, પોપટ મનુષ્યની જેમ બોલી શકે છે. પાંચમું છે કહ એટલે કોણ, મરુભૂમ્યા રણ પ્રદેશનું, નૃપ એટલે કે રાજા, અસ્તિ એટલે છે, કોણ રણ પ્રદેશનું રાજા છે તો ઉષ્ટ મરુભૂમ્યા નૃપ અસ્તિ, ઊંટ રણ પ્રદેશનું રાજા છે. આગળ જોઈએ, નીચે આપેલા ગદ્યખંડનું માતૃભાષામાં અનુવાદ કરો. કે આ ફકરો છે એને આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે, સંસ્કૃતમાં છે એનું ગુજરાતીમાં અનુવાદ કરીશું. ઉષ્ટ વદતી સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ, શુકસ્ય ચંચુ વક્રા કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ બકસ્ય ગ્રીવા વક્રા. તો આને આપણે ગુજરાતીમાં બનાવીએ તો પેલા જે ઉષ્ટ વદતી એટલે કે ઊંટ બોલે છે, સ્વાસ્થ્યમ સમીચીનમ એટલે કે આરોગ્ય સારું છે, કિંતુ એટલે કે પરંતુ, અન્યત એટલે બીજું કાંઈ પણ, કિમપી એટલે કાંઈ પણ, સમીચીનમ એટલે સારું, નાસ્તિ એટલે કે નથી, શુકસ્ય પોપટની, ચંચુ એટલે કે ચાંચ, વક્રા એટલે કે વાંકી છે, કુક્કુરસ્ય એટલે કૂતરાની, પુચ્છમ એટલે કે પૂંછડું, વક્રમ એટલે કે વાંકું છે, બકસ્ય એટલે બગલાની, ગ્રીવા એટલે કે ડોક, વક્રા એટલે કે વાંકી છે. જોઈએ, ઊંટ બોલે છે આરોગ્ય સારું છે, પરંતુ બીજું કંઈ પણ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાંકી છે. તમે પણ આ રીતે સારા અક્ષરે લખજો. બીજું છે, બીજો ફકરો છે, ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ, અપિ ચ તેષાં ચંચોઃ ગ્રીવાયાઃ ચ પ્રયોજનમ અસ્તિ, નિરર્થકમ નાસ્તિ. તો ભવતઃ એટલે કે તમારા, સર્વાણી બધા જ, અંગાની એટલે કે અંગો, વક્રાણી વાંકા, સંતિ એટલે છે, પરંતુ તમે મરુભૂમ્યા એટલે કે રણ પ્રદેશના, નૃપ એટલે રાજા છો, અપિચ અને વળી, તેસામ એટલે કે તેમના, ચંચુ એટલે કે ચાંચની, ગ્રીવાયા એટલે કે ડોકની, ચ પ્રયોજનમ અસ્તિ પ્રયોજન છે, નિરર્થકમ નાસ્તિ એટલે કે નકામું નથી. અહીં પુચ્છમ રહી ગયું છે, તમારે એ પણ લખી દેવાનું. તમારા, તો આપણે ગુજરાતીમાં જોઈએ, તમારા પણ બધા અંગો વાંકા છે, પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો, અને વળી તેમની ચાંચનો, પછી અહીં આવશે પુચ્છમ એટલે પૂંછડીનો, અને ડોકનો હેતુ છે, પ્રયોજન છે, ઉદ્દેશ્ય છે, નિરર્થક એટલે કે નકામું નથી. હવે તમારે જાતે પ્રોજેક્ટ વર્કમાં જાતે તમારે કરવાનું છે. 4 ખાના આપેલા છે, બરાબર. તો આમાં તમારે શું કરવાનું છે, તે વાર્તામાં આવતા પ્રાણીઓના ચિત્રો દોરો અથવા તો ચોંટાડો, તેમની ખાસિયત સંસ્કૃતમાં લખો. આપણે વાર્તામાં જોયું કે કયા કયા પ્રાણીઓ આવે છે, તો ઊંટ આવશે, પોપટ આવશે, બગલો, શિયાળ, પછી કૂતરો, એ આવે છે પ્રાણી. એમાં તમારે કોઈ પણ એમાંથી 4 પ્રાણીના અહીં ચિત્રો ચોંટાડવાના છે, અને તેમની ખાસિયત એટલે કે તેમાં કયા ગુણો રહેલા છે એ આપણે અહીં લખવાનું છે. તો અહીં પહેલાં જો પોપટનું ચિત્ર તમે ચોંટાડો, તો અહીં સંસ્કૃતમાં તમારે શું લખવાનું, સુકહ મનુષ્ય વાણી વક્તુમ શક્નોતિ એટલે કે પોપટ મનુષ્યની જેમ બોલી શકે છે. એ રીતે બધા 4 પ્રાણીના ચિત્રો ચોંટાડજો અથવા દોરજો, અને એની ખાસિયત સંસ્કૃતમાં નીચે લખજો, બરાબર. આ તમારે જાતે કરવાનું છે. તો બધા સારા અક્ષરે તમારા જે આ સ્વાપોથી છે, સ્વાધ્યાય પોથી, એમાં તમે સારા અક્ષરે બધા પ્રશ્નોના જવાબ નોંધી લો અને એને વાંચજો,
અને જે છેલ્લું છે પ્રોજેક્ટ વર્ક એ પણ તમારે જાતે કરવાનું છે. તો સારા અક્ષરે નોંધી લો અને એને પછી પાકું કરજો. અને આવતા ભાગમાં આપણે બીજા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી તમે આ બધા પ્રશ્નોને સારા અક્ષરે નોંધીને વાંચજો. આવજો.